નમસ્કાર મિત્રો, આજના સમાચાર દરેક ગુજરાતવાસી માટે અત્યંત મહત્વના છે, કારણ કે આ સમાચાર તમારા હક, સુવિધાઓ, રાશન, વીજળી, પાણી અને સરકારી લાભો સાથે જોડાયેલા છે. આજે કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. મહિલાઓ, ખેડૂતો, ગરીબો, મજૂરો અને વિદ્યાર્થીઓ માટે લેવાયેલા આ નિર્ણયોની સીધી અસર સામાન્ય જનતા પર પડશે. વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે ગુજરાતના કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો. પેટ્રોલ ડીઝલ પર સરકારનો આકરો નિર્ણય. નિકાસ ડ્યુટી અને સેસમાં તોતિંગ વધારાથી ખળબળાટ. કેન્દ્ર સરકાર દ્વારા ઈંધણના ભાવ અને નિકાસ પોલિસીને લઈને એક અત્યંત મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈકાલે મોડી સાંજે જાહેર કરાયેલા નવા આદેશ મુજબ સરકારે ડીઝલ પરની નિકાસ ડ્યુટી, એક્સપોર્ટ ડ્યુટીમાં સીધો મોટો ઉછાળો ઝીંક્યો છે. અત્યાર સુધી ડીઝલ પર પ્રતિ લીટર ₹1.5 એટલે કે અગાઉની અસર સાથે ₹21.5 જેવી સામાન્ય લાગતી ડ્યુટી હતી, તેને વધારીને હવે ₹5.5 એટલે કે ₹55.5 પ્રતિ લીટર કરી દેવામાં આવી છે. સરકારના આ કદમથી સ્થાનિક બજારમાં ઈંધણનો પુરવઠો જાળવી રાખવા અને વૈશ્વિક નફા પર લગામ લાવવાના સંકેત મળી રહ્યા છે. આટલું જ નહીં, હાઈ સ્પીડ ડીઝલ પર પણ નિકાસ ડ્યુટી અને સેસમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. સુધારેલા નવા ટેક્સ માળખા હેઠળ હાઈ સ્પીડ ડીઝલ પરની સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી વધારીને હવે ₹24 પ્રતિ લીટર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ પણ હવે ₹36 પ્રતિ લીટરના સ્તરે પહોંચી ગયો છે. સરકારના આ કડક નિર્ણયની સીધી અસર તેલ કંપનીઓના નફા પર પડી શકે છે. જો કે સ્થાનિક ગ્રાહકો માટે ઈંધણની ઉપલબ્ધતા વધવાની શક્યતા છે. સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલી બનશે. ખાસ કરીને જે કંપનીઓ દેશની બહાર ડીઝલની નિકાસ કરીને મોટો નફો મેળવી રહી હતી, તેમના માટે આ ટેક્સનું નવું માળખું મોટો આર્થિક બોજ લાવશે. બીજી તરફ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસમાં થયેલા વધારાથી દેશના રોડ અને અન્ય માળખાગત સુવિધાઓના વિકાસ માટે વધુ ભંડોળ એકત્રિત કરવાનો સરકારનો લક્ષ્યાંક હોય તેવું જણાય છે. હેલ્થ ઇન્સ્યોરન્સમાં હવે નહીં ચાલે હોસ્પિટલોની મનમાની. IRDAIએ પોલિસી ધારકોના હિતમાં લીધો મોટો નિર્ણય. હેલ્થ ઇન્સ્યોરન્સ ધરાવતા લાખો પોલિસી ધારકો માટે વીમા નિયામક IRDAI, ભારતીય વીમા નિયામક અને વિકાસ સત્તામંડળ તરફથી ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ થતી વખતે કે ક્લેમ સેટલમેન્ટ સમયે સામાન્ય નાગરિકોને જે રોજિંદી તકલીફો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તેને કાયમી ધોરણે દૂર કરવા માટે IRDAIએ એક હાઈ લેવલ સબ કમિટીની રચના કરી છે. આ કમિટીનું મુખ્ય મિશન હેલ્થ ઇન્સ્યોરન્સ સેક્ટરને વધુ પારદર્શક બનાવવાનું અને હોસ્પિટલો દ્વારા કરવામાં આવતી મનમાની પર લગામ કસવાનું છે. ઘણીવાર એવું જોવા મળે છે કે વીમો હોવા છતાં હોસ્પિટલો અગવડ ઊભી કરે છે અથવા વીમા કંપનીઓ ટેકનિકલ કારણો આપી ક્લેમ રિજેક્ટ કરે છે. હવે આ કમિટી આવા તમામ મુદ્દાઓનો અભ્યાસ કરી નવા કડક નિયમો ઘડશે, જેથી પોલિસી ધારકોને કેશલેસ સુવિધા અને ક્લેમની રકમ કોઈપણ અડચણ વગર સમયસર મળી રહે. IRDAIના આ કદમથી વીમા ક્ષેત્રે ગ્રાહકોનો વિશ્વાસ વધશે. હોસ્પિટલોના ખર્ચમાં પારદર્શિતા લાવવા અને વીમા કંપનીઓની ક્લેમ પ્રોસેસને સરળ બનાવવા માટે આ કમિટી આગામી દિવસોમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. આ ફેરફાર બાદ વીમો લેનાર વ્યક્તિને હોસ્પિટલના કાઉન્ટર પર ધક્કા ખાવા પડશે નહીં અને સારવાર દરમિયાન થતા બિનજરૂરી વિવાદોનો અંત આવશે. આધાર કાર્ડમાં ક્રાંતિકારી ફેરફાર. હવે ઇન્ટરનેટ કે OTP વગર પણ થશે વેરિફિકેશન. જાણો શું છે ઓફલાઈન eKYC. આધાર કાર્ડ ધારકો માટે UIDAI દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને ટેકનોલોજીથી સજ્જ નવી સુવિધા રજૂ કરવામાં આવી છે. હવે તમારે તમારા આધાર વેરિફિકેશન માટે મોબાઈલ નેટવર્ક કે OTP એટલે કે વન ટાઈમ પાસવર્ડ પર નિર્ભર રહેવાની જરૂર નથી. UIDAI દ્વારા શરૂ કરવામાં આવેલી આ ઓફલાઈન eKYC સુવિધા સંપૂર્ણપણે પેપરલેસ છે અને તે ડિજિટલ યુગમાં સુરક્ષા અને સરળતાનો નવો સંગમ લાવશે. આ નવી સિસ્ટમની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં ફિઝિકલ આધાર કાર્ડની જરૂર પડતી નથી. તેના બદલે એક અત્યંત સુરક્ષિત QR કોડ અથવા ડિજિટલ ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં યુઝર પાસે પૂરેપૂરો કંટ્રોલ રહે છે કે તેણે સામેની વ્યક્તિ કે સંસ્થા સાથે કઈ વિગતો શેર કરવી છે. આમાં સૌથી રાહતની વાત એ છે કે તમારે વારંવાર બાયોમેટ્રિક્સ એટલે કે ફિંગરપ્રિન્ટ કે આઇરિસ સ્કેનની પણ જરૂર પડતી નથી, જે પ્રક્રિયાને વધુ ઝડપી બનાવે છે. સુરક્ષાની દ્રષ્ટિએ આ ફાઇલ અત્યંત મજબૂત છે. UIDAI દ્વારા
આ ફાઇલને ડિજિટલી સાઇન કરવામાં આવે છે, જેના કારણે તેમાં કોઈ છેડછાડ કરી શકાતી નથી અને જો કોઈ પ્રયાસ કરે તો સોફ્ટવેર તેને તરત જ પકડી પાડે છે. આ સુવિધા ખાસ કરીને એવા વિસ્તારોમાં વરદાન સાબિત થશે જ્યાં મોબાઈલ કનેક્ટિવિટી ઓછી છે અથવા નેટવર્કની સમસ્યાને કારણે ઓટીપી આવવામાં વિલંબ થાય છે. આ પ્રક્રિયાથી તમારી પ્રાઇવેસી પણ જળવાઈ રહે છે, કારણ કે તમે નક્કી કરી શકો છો કે કઈ વિગતો શેર કરવી. રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર. એપ્રિલમાં મળશે 3 ગણું અનાજ, સરકારે કરી જાહેરાત. કેન્દ્ર સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો અને ગરીબી રેખા નીચે જીવતા પરિવારો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ખુશીના સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર માહિતી આપી છે કે દેશના તમામ લાભાર્થીઓને એપ્રિલ મહિનામાં 3 ગણું અનાજ પૂરું પાડવામાં આવશે. સરકારના આ આકસ્મિક અને મોટા નિર્ણયથી લાખો પરિવારોને મોટી રાહત મળશે. આ જાહેરાત મુજબ એપ્રિલ મહિનામાં જ લાભાર્થીઓને આગામી 3 મહિના એટલે કે એપ્રિલ, મે અને જૂન 2026નું રેશન એક સાથે આપી દેવામાં આવશે. બધા પાત્રતા ધરાવતા રેશન કાર્ડ ધારકો નિર્ધારિત સમયે પોતાની નજીકની વાજબી ભાવની રેશન દુકાન એટલે કે એફપીએસ પરથી આ જથ્થો મેળવી શકશે. જો કે સરકારે અત્યાર સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે શા માટે 3 મહિનાનું અનાજ એક સાથે આપવામાં આવી રહ્યું છે, પરંતુ આ નિર્ણયથી ગરીબ પરિવારોને આગોતરો સ્ટોક મળી જશે. આ વ્યવસ્થા હેઠળ લાભાર્થીઓએ એપ્રિલમાં જ તેમનો હક મેળવી લેવાનો રહેશે, જેથી આગામી 2 મહિના સુધી તેમણે રેશન માટે લાઇનમાં ઊભા રહેવું ન પડે. ખાદ્ય વિભાગે તમામ રેશનિંગ દુકાનોને પૂરતો જથ્થો ફાળવી દીધો છે અને વિતરણ પ્રક્રિયા પારદર્શક રહે તે માટે સૂચનાઓ પણ જારી કરી છે. જો તમે પણ રેશન કાર્ડ ધારક છો તો એપ્રિલ મહિનામાં તમારી નજીકની દુકાને જઈને આ 3 ગણા અનાજના જથ્થાનો લાભ લેવાનું ચૂકશો નહીં. ખેડૂતો માટે ખુશીના સમાચાર. બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત. જાણો નવા ભાવ અને બોનસ. ભારત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2026-27 માટે અનાજની ખરીદીને લઈને ખેડૂતલક્ષી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા બાજરી, જુવાર અને મકાઈ માટે લઘુત્તમ ટેકાના ભાવ એમએસપી જાહેર કરી દેવામાં આવ્યા છે. આ વખતે ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે સરકાર દ્વારા ખાસ બોનસની પણ જાહેરાત કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થશે. સરકાર દ્વારા નિયત કરવામાં આવેલા ભાવ મુજબ બાજરી માટે 2775, જુવાર માલદંડી માટે 3749, જુવાર હાઇબ્રિડ માટે 3699 અને મકાઈ માટે 2400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો દર નક્કી કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, બાજરી અને જુવાર વેચનારા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે ટેકાના ભાવ ઉપરાંત 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારાનું બોનસ પણ ચૂકવવામાં આવશે. આ બોનસને કારણે ખેડૂતોને બજાર કરતાં વધુ સારા ભાવ મળી રહેશે. ખરીદી પ્રક્રિયાની વાત કરીએ તો મકાઈના વેચાણ માટે ખેડૂતોએ 1 થી 30 એપ્રિલ 2026 સુધીમાં નોંધણી કરાવવી ફરજિયાત છે, જ્યારે બાજરી, જુવાર અને મકાઈની પ્રત્યક્ષ ખરીદી પ્રક્રિયા 1 મે થી 15 જુલાઈ 2026 દરમિયાન હાથ ધરવામાં આવશે. જે ખેડૂત ભાઈઓ પોતાના પાકને ટેકાના ભાવે વેચવા માંગતા હોય તેમણે સમયસર નોંધણી કરાવી લેવી જોઈએ, જેથી તેઓ આ બોનસ અને નક્કી કરેલા ભાવનો પૂરેપૂરો લાભ મેળવી શકે.